તો આટલી બાબત તમે ધ્યાનમાં નહીં રાખશો તો તૈયારી હોવા છતાં પણ તમે મેરિટમાં નહીં આવશો. તો ખાસ કરીને આ બાબતોનું ધ્યાન રાખજો. તો કોન્સ્ટેબલ માટે હવે સમય નથી. હવે લેખિત માટે અત્યાર સુધી તમે જે પણ વાંચ્યું હતું, જે રિવિઝન કર્યું, જે મોક ટેસ્ટ આપી, એ ત્યારબાદ પણ હવે તમારે વન લાઇનર, MCQ અને PYQ જોતા હોય તો ટેલિગ્રામમાં જોડાઈ જાજો. છેલ્લા ટ્રાવેલના સમયમાં અથવા તો કોન્સ્ટેબલના પેપરના, લેખિત પેપરના એક રાત અગાઉ તમારે કોઈ PYQ કે વન લાઇનર વાંચવા હોય કે જે તમને ફાયદો કરી શકે તો ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે. તો હવે જે 14 જૂનના પેપર આવવાનું છે, એક દિવસ અગાઉ તમારે 13 તારીખે તમારા જે જિલ્લામાં કેન્દ્ર આવ્યું અહીંયા પહોંચી જવાનું છે. રાત્રે 6 થી 7 કલાકની સારી એવી ઊંઘ લેવાની છે. હોલ ટિકિટ, ઓરિજિનલ આઈડી જેમ કે આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાન કાર્ડ છે, જે તમારું હોલ ટિકિટમાં લખેલ છે ડોક્યુમેન્ટ, એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે. પેન અને પરીક્ષા કેન્દ્ર પર તમારે 7:30 પહેલાં પહોંચી જવું, અથવા તો કેન્દ્ર તમારું જે હોલ ટિકિટમાં લખેલ છે એ ધ્યાનથી જોવું. બીજા કોઈ ખોટા કેન્દ્ર ઉપર પહોંચી ન જવું, જેથી કરીને તમારું ટાઈમ જાય. કારણ કે 8:30 પછી તમને રિપોર્ટિંગ ટાઈમ તમારો કમ્પ્લીટ થઈ જાય. 8:30 પછી તમને એન્ટ્રી આપવામાં આવશે નહીં. તેના માટે જે વેરિફિકેશન પ્રક્રિયા હોતી હોય છે, આધાર કાર્ડ વેરિફિકેશન થતું હોય છે, ફિંગર બાયોમેટ્રિક થતું હોય છે, ફેસ વેરિફિકેશન થતું હોય છે, તમામ બાબત કરવાની હોય છે. એટલે તમારે 7:30 પહેલાં પહોંચી જવાનું, જેથી કરીને તમારો જે ટાઈમ છે એ સચવાઈ જાય. હવે પરીક્ષા ખંડમાં શું ધ્યાન રાખવાનું છે, અને પરીક્ષા ખંડમાં તમે આ કોમનલી તમે પેપર આપતા હશો એટલે તમે આ બાબત તમામ નોટિસ કરતા હશો. પેપર કેવું હશે તેનું ટેન્શન બધા ઉમેદવારને હશે, અને ઉમેદવારની સંખ્યા અને વર્ગખંડમાં માહોલ જોઈ ગભરામણ થવી સ્વાભાવિક છે. તમે જેવી રીતે જશો તો ત્યાં ઘણા ઉમેદવાર એવા હશે કે જે પાણીના કેરબા રાખેલા બહાર હશે, સમયાંતરે વોશરૂમ જતા હશે. જે પરીક્ષા કેન્દ્રને બહાર જે પાણીના કેરબા રાખ્યા છે તો ઘડીક થાય તો પાણી પીવા જતા હશે. આવી રીતે પેપરનું ટેન્શન અને પેપરનું લેવલ કેવું આવશે એ જોઈને ઉમેદવાર કંઈક ને કંઈક ગભરામણ અનુભવતો હોય છે, અને એનું ઇમ્પેક્ટ તમારા પેપર ઉપર પડતું હોય છે. તો એ બાબતનું તમારે ટેન્શન નથી લેવાનું. પેપર જેવું પણ આવશે બધા માટે સરખું હશે, પણ તૈયારી કરેલ હોવી જોઈએ. તમે જો તૈયારી ન કરેલ હોય અને તોય પણ પેપર આપવા જાઓ તો એ પેપર તમને અઘરું પૂછાય કે સહેલું પૂછાય, તમારા માટે એ પેપર ટફ જ રહેવાનું છે. તો હવે પેપર હાથમાં આવે ત્યારે તમારે ક્યાં ક્યાં મુદ્દાનું ધ્યાનમાં લેવાનું છે. હવે પેપરનું સૌથી પહેલાં લેવલ ચેક કરો. તમારી પાસે જેવું પેપર આવે એ તમારે ચેક કરવાનું છે, પેપરનું લેવલ. હવે પેપરનું લેવલ કેવી રીતે તપાસવાનું છે, એવું નથી જોવાનું કે પાર્ટ એમાં કેવા પ્રશ્નો છે, પાર્ટ બીમાં કેવા પ્રશ્નો છે. એ જોવાનું છે કે આ પ્રશ્નો તમને આવડે છે, પાર્ટ એના પ્રશ્નો, પાર્ટ બીના પ્રશ્નો તમને આવડે છે. તો તમે તૈયારી સારી એવી કરી હશે તો તમે જોઈ શકશો કે તમને નથી આવડતું એનો મતલબ ઘણા બધા ઉમેદવાર એવા હશે કે એમને પણ આ પ્રશ્ન આવવાની શક્યતા નથી. તો એના માટે તમે અંદાજો લગાડી શકો છો કે આ એટલા સ્કોરિંગ માર્ક હું લાવી દઈશ તો હું મેરિટમાં આસાનીથી આવી જઈશ. પછી તમે ખોટા તુક્કા મારીને આવો અને માઇનસમાં માર્ક જાય, અને જેથી કરીને તમારા માર્ક સાચા હોય, તમારી મેરિટમાં આવવાની શક્યતા હતી છતાં તમે જે તુક્કા મારીને આવ્યા અને એના કારણે તમે મેરિટમાંથી બહાર થઈ જાઓ 1 થી 2 માર્કથી, એવા ઘણા ઉમેદવાર સાથે થયેલું છે. એટલે તમારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. પેપરનું લેવલ જો પછી તમે પ્રશ્નો અટેન્ડ કરો. એવી રીતે નહીં કે તમે બીજા પ્રશ્નો તમારા સાચા હોય અને ખોટા પ્રશ્નો થતા હોય એમાં તમે ટીક કરીને તુક્કા મારીને આવો, એવી ભૂલ નથી કરવાની. એમાં રીતસર તમારે સ્કીપ કરવાનો છે અથવા તો ઓપ્શન ઈ કરી દેવાનો છે. સ્કીપનો મતલબ એટલે ઓપ્શન ઈ કરવાનો છે, નકર તમે સ્કીપ કરશો અને કાંઈ પણ OMRમાં ટીક નહીં કરશો તો એ માર્ક તમારો માઇનસમાં જશે 0.25. બીજો મુદ્દો છે જે અઘરો ભાગ લાગે એ અથવા બી તે પહેલાં કરો. હવે ગઈ વખતે ઘણા ઉમેદવારે એવું કર્યું હતું કે પહેલાં પાર્ટ બી કર્યું હતું અને ત્યારબાદ એણે પાર્ટ બીમાં 1.5 થી 2 કલાક બગાડી નાખી, અને પાર્ટ એ જ્યારે હાથમાં આવ્યું ત્યારે ખબર પડી કે પાર્ટ એ તો ગણિત, મેથ્સ રિઝનિંગ અઘરું છે, ગજ્જાત ગ્રહણમાં તો જોડણી પૂછાણી છે. તો એ રીતે જ્યારે પાર્ટ એમાં ટાઈમ વધ્યો નહીં ત્યારે એ ઉમેદવાર ટાઈમ મેનેજમેન્ટના કારણે એને 32 માર્ક થયા નહીં. તો તમારે એ ધ્યાન રાખવાનું છે જે પાર્ટ અઘરો ભાગ લાગે છે એ પહેલાં કરવાનો છે, ત્યારબાદ લાસ્ટમાં જે ભાગ સહેલો હોય એ તમારે કરવાનો છે. હવે ત્રીજું છે OMRમાં ટીક સાથે ના કરો, પહેલાં જવાબ મળે એટલે નાનું ટીક કરી લો. હવે તમારે OMRમાં તમે ક્વેશ્ચન અટેન્ડ કરતા હોય, એ ક્વેશ્ચન તમારો સાચો જવાબ આવી ગયો એટલે તમારે OMRનું જે સર્કલ હોય છે એમાં તમારે સિમ્પલી એક ટીક લગાડી દેવાનું છે, અને ત્યારબાદ બીજો પ્રશ્ન અટેન્ડ કરીને બીજામાં ટીક લગાડી દેવાનું છે, અને પછી તમારે લાસ્ટમાં એ આખી સિરીઝ થઈ ગઈ, પાર્ટ એ કમ્પ્લીટ થઈ ગયું એટલે તમારે બધા જે સર્કલ છે એ કમ્પ્લીટ કરી લેવાના છે. તો આવી રીતે તમે સ્ટ્રેટેજીથી હાલ્યો એટલે તમારો ટાઈમ મેનેજમેન્ટ પૂરતો થઈ જશે. બાકી તમે એક પ્રશ્ન કરી પાછો એને ટીક કરશો, બીજો પ્રશ્ન ગણી બીજો એને ટીક કરશો તો એ તમારો ટાઈમ કાંઈક ને કાંઈક માઇનર સેકન્ડમાં પણ જતો રહેશે. ચોથું છે 50% શક્યતા સાચી હોય તો જ નક્કી કરો. હવે તમારી પાસે 4 ઓપ્શન છે. હવે 4 ઓપ્શનમાંથી તમારી પાસે 2 ઓપ્શન આવતા હોય જવાબમાં, જેમ કે વિશ્વ યોગ દિવસ ક્યારે આવતું હોય છે તો 21 જૂન છે અને 22 જૂન છે. તો હવે તમારી શક્યતા એવું છે કે 22 ને 21માં તમને ડાઉટ છે. હવે 22 ટીક કરવા જાઓ તો એ ખોટું થાય, ને 21 તમે તુક્કો મારીને 50%માં સાચું કરો તો એ કંઈક ને કંઈક તમારું સાચું થતું હોય છે. તો આવી રીતે 2 ઓપ્શન આવતા હોય, તમને કન્ફ્યુઝ હોય
તો તમે ચાન્સ લઈ શકો છો. બાકી ચારેય ઓપ્શનમાંથી તમને અંદાજો ન આવતો હોય તો એ પ્રશ્નમાં તમારે ઓપ્શન ઈ કરવાનો છે. છઠ્ઠો મુદ્દો છે કે પેપર હાથમાં આવે ત્યારે પેપર સ્કેન કરો, સહેલા પ્રશ્નો પહેલા કરો. હવે સહેલા પ્રશ્નો તમને મળે છે. સાતમો મુદ્દો એ જ છે કે સહેલા પ્રશ્નો નજરે આવે એટલે તરત તમારે એ ટીક કરી દેવાના છે. પાર્ટ બીમાં વધુ પડતા હશે પ્રશ્નો, તો કારણ કે તમે જો તમારી પાસે પેપર હાથમાં આવ્યું એટલે તમે સૌથી પહેલાં એ જોશો કે કયા પ્રશ્નો સહેલા છે. હવે સહેલા પ્રશ્નો વાંચશો પણ ટીક નહીં કર્યો તો તમારો ટાઈમ વેડફાઈ જશે. સૌથી પહેલાં તમારે એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ પ્રશ્નો સહેલા છે એ ફટાફટ ટીક થઈ જવા જોઈએ. પછી પાછળથી તમે ટીક કરવા જાઓ તો એ તમારો ટાઈમ વેડફાશે. હવે આઠમો મુદ્દો છે એમાં 32 માર્ક અને બીમાં 48 માર્ક. એ તમારે યાદ રાખવાના છે કે તમને પેપરનું લેવલ અઘરું હોય કે સહેલું હોય, તમને આ માર્ક યાદ રહેવા જોઈએ. 32 માર્ક તમારે થઈ જાય છે, 48 માર્ક તમારે થઈ જાય છે, તો જ તમારે પેપરમાં જે બાકીના ઓપ્શન તમારે બાકી છે એમાં તમારે ચાન્સ લેવાનું છે. બાકી તમે ઈ કરી દેજો. તમને ન આવડતું હોય તોની વાત છે, બાકી આવડતું હોય તો રિસ્ક લેજો. પણ તમારે 32 અને 48 માર્ક ધારીને ચાલવાનું છે. બાકી તમારું મેરિટમાં આવવાનું ચાન્સ નહીં, પાસ થવાનો જે પેપર લેવલનું જે છે પાર્ટ બીમાં માર્ક ન થતા હોય અથવા પાર્ટ એમાં માર્ક ન થતા હોય તો તમે પાસ પણ નહીં થાવ. હવે નવમું છે અઘરા પ્રશ્નોને છેલ્લે રાખો, સમય ન મળે તો ઈ કરી શકાય. જો અઘરા પ્રશ્નો હોય એ તમારે પહેલાં નથી કરવાનો, એમાં તમે રિસ્ક લેવા જાઓ તો ટાઈમ ક્યાંક ને ક્યાંક 3 કલાક તમારો જલ્દી પૂરો થઈ જશે. તો એ પ્રશ્નો તમારે છેલ્લે રાખવાના છે અને છેલ્લામાં તમારી પાસે સમય ના રહે તો તમે એને ઈ કરી શકો છો. જેથી કરીને એ પ્રશ્નો તમને આવડતા પણ નહોતા અને તમે એને ઈ કરીને તમારો માર્ક પણ માઇનસમાં કપાવવા ન દીધો. તો એ બાબતનું ધ્યાન રાખવાનું છે. 10મો મુદ્દો છે 3 કલાકનું ટાઈમ મેનેજમેન્ટ રાખો. હવે જે રીતે મેં તમને વાત કરી કે 3 કલાકનું ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું છે, કે જે પાર્ટ તમને સહેલો લાગે એ પાર્ટ તમારે લાસ્ટમાં કરવાનો છે. અઘરો પાર્ટ હોય એ પહેલાં શરૂઆતમાં કરી નાખો અને પછી તમને ખબર હોય કે એ પાર્ટમાં તમારે પાસિંગ માર્ક થઈ ગયા તો એ પાર્ટ તમારે સ્કીપ કરી શકો છો અથવા પાર્ટ બીમાં જઈને ત્યાં તમારે 48 છે માર્ક એ તમે બનાવી શકો છો. તો આવી રીતે મેનેજમેન્ટ તમારે કરવાનું છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રેઝન્સ ઓફ માઇન્ડ ઉપરથી તમારે પેપરનું લેવલ તપાસી અને તમારે જેટલા માર્ક પાસિંગ છે એ પહેલાં સૌથી પહેલાં લાવવાના છે અને પછી તમારે આગળના માર્ક માટે તૈયારી રાખવાની છે. બાકી તમે પહેલાં કોઈ પણ પાર્ટમાં જાઓ અને પછી તમારું ટાઈમ મેનેજમેન્ટ 1.5-2 કલાક એક પાર્ટમાં વયો જાય અને પછી 48 માર્ક પાર્ટ બીમાં કરવા અઘરા લાગે તો એ તમે ફેલ થશો. તમારું પેપરમાં જે મેરિટ બનવાના ચાન્સ છે એ 0 થઈ જશે. હવે ત્યારબાદ 11મો મુદ્દો છે પેપરનું લેવલ બધા માટે સરખું હશે. હવે પેપર અઘરું હોય, સહેલું હોય કે મધ્યમ હોય, તૈયારી કરી હશે એ બધા માટે સરખું જ હશે. તો એના માટે ગભરાવાનું નથી. ત્યારબાદ જે આપણે પેપર કમ્પ્લીટ થયા બાદ જે ચર્ચા થતી હોય છે કે પેપર અઘરું હતું, સહેલું હતું, કંઈ પણ ડિસ્કશન નથી કરવાનું. ટૂંક સમયમાં ભરતી બોર્ડ આન્સર કી આપી દેશે અને ત્યારબાદ OMR આપી દેશે, ત્યારબાદ તમને તમારા માર્ક આપી દેશે. ત્યારે બધી ખુલાસા થઈ જશે તમારા કેટલા માર્ક માઇનસમાં છે, તમે કેટલા સાચા કર્યા હતા, કેટલા પ્રશ્ન તમે ખોટા, કેટલા પ્રશ્નમાં તમે ઈ કર્યું હતું, એ તમામ બાબત તમને ખબર પડી જશે. હવે 12મો મુદ્દો છે વન લાઇનર પ્રશ્નો માટે રિવિઝન PDF માટે ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. આપણે રિવિઝન PDF બનાવેલી છે એ માટે તમે ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. તમે પરીક્ષા કેન્દ્રમાં પહોંચ્યા પહેલાં અથવા તો તમે ટ્રાવેલ વખતે, જિલ્લામાં જતી વખતે અથવા તમે પરીક્ષા આપતાની એક રાત અગાઉ તમે આ પ્રશ્નો વન લાઇનર વાંચી શકો છો અને કયા કયા મુદ્દા ધ્યાન લેવાના છે તમામ મુદ્દા આપણે ટેલિગ્રામમાં મૂકવાના છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે, જોડાઈ જાજો. તો આજના વિડીયોમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું છે. તમારા મિત્રોને શેર કરજો જેને પેપર છે. પરીક્ષા ખંડમાં શું શું ધ્યાન રાખવું જોઈએ, પેપર હાથમાં આવે એટલે તમારે કેવી રીતે પેપરને અટેન્ડ કરવાનું છે, પ્રેઝન્સ ઓફ માઇન્ડથી તમારે કેવી રીતે પ્રશ્નો સોલ્વ કરવાના છે અને સાથે પણ જે પણ પેપર આપવા જતો હોય તમામને ઓલ ધ બેસ્ટ. મળીએ આપણે પેપર આપ્યા બાદ, પેપરનું લેવલ તપાસશું અને જે રીતે આપણે દર વખતે બનાવીએ છીએ મેરિટ વિશેની માહિતી એ પણ બનાવતા રહીશું. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.